11મી પુણ્યતિથિ નિમિત્તે ભજનાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। કેવલ પરિવાર દ્વારા પરમ પૂજ્ય પરમહંસ સદગુરુદેવ શ્રી કેવલાનંદજી મહારાજની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભજનાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। કેવલ પરિવાર દ્વારા પરમ પૂજ્ય પરમહંસ સદગુરુ શ્રી કેવલાનંદજી મહારાજની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભજનાંજલિનો કાર્યક્રમ અમીન પાર્ટી પ્લોટ સુભાનપુરા ગોત્રી હાઈટેન્શન ખાતે યોજવામાં આવ્યો। ભજનાંજલિ કાર્યક્રમમાં પરમ પૂજ્ય પરમહંસ સદગુરુદેવ શ્રી કેવલાનંદજી મહારાજની પાદુકાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, પૂર્વ કાઉન્સિલર અને ભાજપનો કારોબારી સભ્ય રાજેશ આયરે, યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવક, સત્યન ગુલાબકર, પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા સહિત કેવલ પરિવારના સભ્યો તથા મહાનુભાવો ભજનાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ આરતી યોજાઈ હતી। આરતીમાં કેવલ પરિવાર તથા મહાનુભાવો તથા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। પરમ પૂજ્ય પરમહંસ સદગુરુ શ્રી કેવલાનંદજીની પુણ્યતિથિ હતી। તે નિમિત્તે ગુજરાત સરકારના દંડકશ્રી અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી એવા બાલુભાઈ શુક્લજી દ્વારા અહીંયા ભજનાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ સાથે મળી અને ગુરુજી એવા શ્રી કેવલાનંદજીને યાદ કરી અને એમને હૃદયાંજલિ અર્પણ કરી। પૂજ્ય કેવલાનંદ સ્વામી મહારાજનો 11મી પુણ્યતિથિ નિમિત્તે ભજનાંજલિનો કાર્યક્રમ શ્રી કેવલ પરિવાર દ્વારા અમીન પાર્ટી પ્લોટ ગોત્રી ખાતે આજે સવારના 9:30 થી 12:30 દરમિયાન રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરા તથા વડોદરાની આસપાસના બાબાના ભક્તોએ ભજનમાં આનંદ માણ્યો હતો। સૌ હાજર રહ્યા હતા। એ જ પ્રમાણે આવતીકાલે તારીખ પ્રમાણે આ જ સ્તરે સાંજના 4 થી 7 પણ ભજનાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે।